હવે સુરતમાં અલગ કારણો છે. સુરતમાં સૌથી મોટી બે ત્રણ બાબતો, જે મારું પોતાનું મંતવ્ય, એક તો SIR ના કારણે અનેક મતદારોના મત કપાઈ ગયા. કેમ કે SIR થવાના કારણે શું થયું, પેલા કોઈ માણસ આ વોર્ડમાં રહેતો હતો, પછી એને નવું મકાન લીધું, નવી જગ્યાએ રહેવા જતો રહ્યો, પણ વોટ ત્યાં ફેરવો ન હોય. એ SIR ના કારણે વોટમાં ખૂબ બધો ફેરફાર થયો. એટલે જો વાસ્તવિક રિઝલ્ટ જોઈએ તો 2021માં ભાજપને વોર્ડ દીઠ જેટલા મત મળ્યા હતા એમાં બહુ મોટો ફાયદો નથી. અને 500,000, 2,000, 4,000, 5,000 મતનો જ ફરક પડ્યો છે. ભાજપને જે મત મળ્યા હતા એમાં આમ આદમી પાર્ટીને જે મળ્યા હતા એટલા મત ન મળ્યા. એ વાત સત્ય છે. ધારો કે ભાજપને વોર્ડ નંબર X માં ગઈ ચૂંટણીમાં 20,000 મત મળ્યા હતા, તો આ વખતે 22 મળ્યા છે. પણ ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માનો કે 35 મળ્યા હતા, તો આ વખતે 35 ન મળ્યા. શું કામ? તો કે વોટિંગ લિસ્ટને કારણે અનેક લોકોએ ગામડે પોતાનું મતદાન ફેરવી નાખ્યું. કેમ કે સુરતમાં તો સૌરાષ્ટ્રથી લોકો રહે છે.